લગ્નની લાલચ આપી 17.20 લાખની છેતરપિંડી. કાપોદ્રા પોલીસના હાથે મુખ્ય આરોપી ઝડપાયો. સુરતના કાપોદ્રા પોલીસે લગ્નના નામે યુવકો સાથે છેતરપિંડી કરતી ટોળકીના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ લગ્ન કરાવવાના બહાને રોકડ અને દાગીના મેળવી ફરિયાદીના પરિવાર સાથે છેતરપિંડી કરી હતી. પોલીસ તપાસમાં છેલ્લા 3 મહિનામાં ગુજરાતના વિવિધ શહેરોમાં આ જ મોડસ ઓપરેન્ડીથી અંદાજે 17.20 લાખ રૂપિયાની છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.